વાત કરીશું પાટણની। પાટણમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીની વાત કરવામાં આવે તો મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પાટણ જિલ્લાની 227 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે। પાટણ જિલ્લામાં કુલ 79.85% મતદાન નોંધાયું હતું, જેને લઈને વાત કરવામાં આવે તો 9 તાલુકા કક્ષાએ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। પાટણની વાત કરી રહ્યા છે। પાટણમાં સરસ્વતી તાલુકાની 33 ગ્રામ પંચાયતની જે બેઠકો છે તેની મતગણતરી હાથ ધરવામાં આવશે। ચોરમરાપુરા તાલુકા સેવા સદન કચેરીએ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। રાધનપુરની વાત કરીએ તો રાધનપુર તાલુકાની 7 ગ્રામ પંચાયતની જે ગણતરી છે તે મોડેલ સ્કૂલ રાધનપુર ખાતે કરવામાં આવશે। આ સાથે જ વાત કરીએ સાંતલપુરની, સાંતલપુર તાલુકાની 26 ગ્રામ પંચાયતની જે બેઠકો છે તેની મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ પાટણ જિલ્લાની ઓવરઓલ વાત કરીએ 227 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે। વધુ જાણકારી માટે પાટણથી જોડાયા છે સંવાદદાતા અલ્કેશ। જે અલ્કેશ, જણાવશો આજે પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે, કેવો છે માહોલ? ચોક્કસ જે 22મી જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના જે મતદાન થયું હતું અને એમાં 25મી તારીખે એટલે કે આજે જ્યારે મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જીએસટીવી તમને પળે પળની અપડેટ આપશે। પાટણ જિલ્લાની વાત કરીએ, જિલ્લામાં 227 ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતના જાહેર થશે। આજે દરેક જે ઈવીએમ કરતા ક્યાંક ને ક્યાંક થોડી વાત છે કે સભ્ય અને બંનેના જે વોટ છે કરવાનો છે દરેક મતદાન જે ત્યાં સંપૂર્ણ જે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, તે સાથે જે જેને ચૂંટણી કાર્ડ મળેલા એજન્ટ હોય કે જે પોલિંગ એજન્ટ તમામને તપાસની અંદર મોકલવામાં આવે છે। સાથે સાથે બહાર જે ટોળે ભેગા એના માટે જે મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના જે છૂટા છે એને હાથ કરવા માટે આવશે, એટલે એને લઈને ખૂબ જ મોટું કહી શકાય કે ઉત્સાહ હોય છે, કારણ કે ગામનો સરપંચ ચૂંટવાનો હોય છે। જે કહી શકાય કે ગામ અધૂરા હોય છે, ગામના સરપંચ પાસે ગ્રામજનોમાં ખૂબ જ દેખાઈ ગયો છે। અને જે મતદાન જે તમામ જે હવે 9 જે સ્થળો છે એ તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા અત્યારે હાલ જે પોલીસ સ્ટાફ અને ચૂંટણીમાં રોકાયેલા અધિકારી પાસે 1176 જેટલા લોખંડની તારીખે રાત્રે અને ત્યાંથી ચુસ્ત બંદોબસ્ત જે અલ્કેશ, આપ જોડાયા, આપનો આભાર।